નમસ્કાર મિત્રો. સિંધુ જળ સંધિ IWTA ભારત અને પાકિસ્તાન વચ્ચે એક જળ વિસ્તરણની સંધિ હતી જે વિશ્વ બેંક દ્વારા ગોઠવવામાં આવી હતી અને વાટાઘાટો કરવામાં આવી હતી જેથી સિંધુ નદી અને તેની ઉપનદીઓમાં ઉપલબ્ધ પાણીનો ઉપયોગ કરી શકાય. તેના પર 19 સપ્ટેમ્બર 1960ના રોજ કરાચીમાં ભારતીય વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાન રાષ્ટ્રપતિ આયુબ ખાન દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. 23 એપ્રિલ 2025ના રોજ પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને રાષ્ટ્રીય સુરક્ષા ચિંતાનો ઉલ્લેખ કરીને અને રાજ્ય પ્રાયોજિત આતંકવાદને પાકિસ્તાનના સમર્થનનો આરોપ લગાવીને સંધિ સ્થગિત કરી દીધી હતી. આ સંધિ ભારતને 3 પૂર્વી નદીઓ બિયાસ, રાવી અને સતલજના પાણી પર નિયંત્રણ આપે છે, જેનો કુલ સરેરાશ વાર્ષિક પ્રવાહ 41 અબજ ઘન મીટર છે. 3 પશ્ચિમ નદી સિંધુ, ચેનાબ અને ઝેલમ, જેનો કુલ સરેરાશ વાર્ષિક પ્રવાહ 90 અબજ ઘન મીટર છે, તેના પર નિયંત્રણ પાકિસ્તાનને આપવામાં આવ્યું હતું. ભારતને નદીઓ દ્વારા વહન કરાયેલા તેના કુલ પાણીના 30% પર નિયંત્રણ કર્યું છે. 23 એપ્રિલ 2025ના રોજ કાશ્મીરમાં પહેલગામ નજીક થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે રાષ્ટ્રીય સુરક્ષા ચિંતાનો હવાલો આપીને પાકિસ્તાન સાથેની સંધિને સ્થગિત કરવાની જાહેરાત કરી છે. આ બાબતે વિશ્વ બેંકે કહ્યું છે કે આ વિવાદમાં હસ્તક્ષેપ કરશે નહીં, કારણ કે સંધિમાં તેની ભૂમિકા સુવિધા આપનાર સુધી મર્યાદિત છે. સંધિ રદ થયા પછી ભારતે ટૂંકા ગાળાના દંડાત્મક પગલાં તરીકે બહાલીહાર બંધમાંથી ચેનાબ નદી પર પાણીનો પ્રવાહ રોકવાનો નિર્ણય કરી લીધો. પ્રોજેક્ટની જળાશય ક્ષમતા વધારવા માટે જળાશય ફ્લશિંગ હાથ ધરવાનું પણ નક્કી કર્યું છે. આ કાર્યવાહી IWT દ્વારા જરૂરિયાત મુજબ પાકિસ્તાનને જાણ કર્યા વિના સિઝનની બહાર કરવામાં આવી હતી. જોકે આ કાર્યવાહીથી પાકિસ્તાનમાં કોઈ પૂર આવ્યું ન હતું. પાકિસ્તાની અહેવાલ મુજબ